નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ ફરતે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન પૂર્ણતાને આરે છે। વેસ્ટર્ન ટ્રંકે લાઇન જે ટ્રંક લાઇન છે તે વૈષ્ણોદેવીથી લઈ ઓગણજ, ભાડજ, શાંતિપુરાથી થઈ ફતેવાડી નદીમાં ઉતરશે। 20 જૂન સુધીમાં ફતેવાડીથી નદીનું જોડાણ થશે પૂર્ણ। 18 લાખ રહીશોને થશે લાભ। વરસાદી પાણી ભરાવાથી થશે રાહત। પૂર્વના ઈસ્ટર્ન ટ્રંક લાઇનમાં 85% કામ પૂર્ણ। મનપાની ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો કરાશે અમલ। જનભાગીદારીથી વોટર લોકિંગ થતું હોય ત્યાં આગળ પરકોલેટિંગ કરવાની વેલ બનાવવાની કામગીરી પ્રગતિમાં। વેસ્ટર્ન ટ્રંક લાઇનનું હાલ કામ ચાલુ છે। વૈષ્ણોદેવીથી શરૂ કરી રિંગ રોડ પેરીફરીની અંદર આપણે વાત કરવામાં આવે ઓગણજ, ભાડજ, હેબતપુર, સોલા, થલતેજ, આપણે બોપલ, ભૂમા, તદુપરાંત એપલવુડ, શાંતિપુરા આ તમામ જે એરિયા આવે છે ઔડાને પેરીફરી ફરતો આ ટ્રંક લાઇનનું કામ લગભગ 95% જેટલું પૂરું થયું છે। પણ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે CMA કોર્સ એક ઉત્તમ વિકલ્પ બની શકે। આ કોર્સ પૂરો કર્યા બાદ ખાનગી કંપનીમાં સરેરાશ 8 થી 12 લાખ રૂપિયાનું પેકેજ મળે છે, જ્યારે કેટલાકને 36 લાખ સુધી પણ પગાર મળ્યો છે। CMA કોર્સ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે। CMAના અમદાવાદ ચેપ્ટરના ચેરમેન મિતેશ પ્રજાપતિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી, જેમાં તેઓએ જણાવ્યું કે આ ઇન્સ્ટિટ્યૂટની 1959માં પાર્લામેન્ટની એક્ટમાં સ્થાપના કરાઈ। CMA 12 પછી ગ્રેજ્યુએશન પછી થાય છે। CMA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ 3 વર્ષનો કોર્સ છે, જેમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ 3 પગથિયા છે। ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત વિવિધ શહેરોમાં કોર્સ ઉપલબ્ધ છે। દરેક વર્ષની અંદાજે 2000 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી CMA બને છે। કંપનીમાં પોસ્ટની વાત કરીએ તો એકાઉન્ટ ઓફિસર, CEO, CFO, વાઇસ પ્રેસિડેન્ટ, ડાયરેક્ટર આવી પોસ્ટ CMA કંપનીમાં મેળવી શકે છે। 12નું પરિણામ જાહેર થયું છે અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે કે તેઓ કઈ દિશામાં કારકિર્દી બનાવી, ત્યારે વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો કોર્સ છે CMA। જે CMA કર્યા બાદ વિદ્યાર્થીઓને લાખોની કમાણી જે છે તે થઈ શકતી હોય છે। કંપનીઓ જે છે, ખાનગી કંપનીઓ જે પ્રકારે ગુજરાતમાં આવી રહી છે અને આ કંપનીઓ જે છે તે CMA જે વિદ્યાર્થીઓએ કર્યું હોય તો તેઓને સરેરાશ 8 થી 12 લાખ રૂપિયાના પેકેજની ઓફર થતી હોય છે અને એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેઓને 36 લાખ રૂપિયા સુધીનું પેકેજ પણ આ ખાનગી કંપનીઓ દ્વારા ઓફર થયેલું છે। આપણી સાથે CMA અમદાવાદ ચેપ્ટરના મિતેશભાઈ પ્રજાપતિ સાહેબ આપણી સાથે છે કે જેઓ આ અમદાવાદના ચેરમેન છે। મિતેશભાઈ, શું કહેશો, જે વિદ્યાર્થીઓએ CMA કરવું છે કેવી રીતે CMA થઈ શકે, શું કહેશો? સૌથી પહેલાં તો તમને ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણકારી આપી દઉં કે ઇન્સ્ટિટ્યૂટ 1959માં પાર્લામેન્ટની એક્ટની અંદર સ્થાપના કરવામાં આવી હતી। ઇન્સ્ટિટ્યૂટ દેશની અંદર CMAના કોચિંગ રિલેટેડ એક્ટિવિટીઝ તથા મેમ્બર્સને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ। હવે જો કોઈ વિદ્યાર્થીને CMAમાં એડમિશન લેવું હોય તો ધોરણ 10 પછી અથવા તો ધોરણ 12 પછી પણ એડમિશન લઈ શકે છે અને જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ લેવલે પણ એડમિશન લઈ શકે છે। જે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કર્યું છે એમને ફાઉન્ડેશન થ્રુ એડમિશન મળે છે અને જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અથવા તો માસ્ટર છે એ લોકો ઇન્ટરમીડિયેટ લેવલના એડમિશન લઈ શકે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચંડોળા તળાવ પર કાલથી ડિમોલિશન પાર્ટ 2 શરૂ થશે। અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી ડિમોલિશન થશે। ડિમોલિશન અંગે અમદાવાદ CP યોજી ચૂક્યા છે બેઠક। પોલીસ, AMCના અધિકારીઓ સાથે બેઠક છે। ડિમોલિશનની પ્રક્રિયાને લઈને કરવામાં આવી ચર્ચા। તો સૌથી વધારે મહત્વની વાત છે કે જે પહેલા કરવામાં આવ્યું હતું પાર્ટ 1 તેની કરતાં પણ આ મોટો પાર્ટ 2 હોઈ શકે છે ડિમોલિશનનો। આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે। અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા। આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે। ફેઝ 2 જે છે હવે આખા ચંડોલા તળાવને જે એરિયા છે એને તળાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે। અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તળાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં। અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તળાવમાં તો પરમિસિબલ છે જ નહીં।
જોઈ રહ્યા છો અલગ અલગ રસ્તા પર જે સૈલાબના દ્રશ્યો છે, બસ સ્ટેશન પણ પાણી થઈ ગયું છે. ભારે વરસાદ ખાબક્યો તો ઘરની અંદર કેડસમાં પાણી ભરાઈ ગયા. જે સ્ટેડિયમ કે જ્યાં આગળ આરસીબીની મેચ રમાતી હોય છે તે મેચમાં હવે કઈ રીતની પરિસ્થિતિ છે તે આ દ્રશ્યોથી જોઈ રહ્યા છો, કારણ કે સ્ટેડિયમની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. આઈપીએલની ઘણી મેચોનું અહીંયા આગળ આયોજન થતું હોય છે. બોટનો સહારો લેવો પડી રહ્યો છે બેંગલુરુમાં, તે રીતની પરિસ્થિતિ છે અને હજી પણ આવનાર 48 કલાક મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બેંગલુરુમાં ભારે વરસાદ પડ્યો. અહીં 110 mm થી વધુ વરસાદ પડવાને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા. ઘણા વિસ્તારોમાં ગાડીઓ ડૂબી ગઈ હતી અને પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. બેંગલુરુના મહાદેવપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 35 વર્ષીય મહિલાનું મોત થયું. બચાવ ટીમે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ભારે વરસાદ પછી દિવાલનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હવામાન વિભાગે આજે અને કાલે બેંગલુરુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વીકેન્ડ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે. વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. ભાજપના વોર્ડ 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત પર દુષ્કર્મનો આરોપ છે. પીડિતા બંને યુવકોથી પરિચિત હતી. બંને યુવકો પીડિતા અને અન્ય એક યુવતીને કારમાં બેસાડી સૌપ્રથમ દભારી દરિયા કિનારે ફરવા લઈ ગયા હતા, જ્યાં બંને આરોપી યુવકોએ યુવતીને કેફી પદાર્થ પીવડાવી દીધું હતું. ત્યારબાદ બંને યુવકો બંને યુવતીને લઈ વેડ રોડ ખાતે તેના ઘર નજીક મૂકવા આવ્યા હતા, પરંતુ અહીં બંને આરોપીઓએ માત્ર ભોગ બનનાર યુવતીની મિત્રને ડ્રોપ કરી હતી. ત્યારબાદ પીડિતાને ફરી માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા. અહીં બંને યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ભાજપ દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે. પાટસર વિસ્તારમાં ધોળે દિવસે છરીના ઘા ઝીકી યુવતીને મોતને ઘાટ ઉતારી. આરોપીને પોલીસ ઝડપી લીધો. અમન રાઠોડ નામના શખ્સે એકતરફી પ્રેમમાં ઉશ્કેરાઈને યુવતીની હત્યા કરી હતી. પોલીસે અમન રાઠોડને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી કબજે કરી તેમજ વધુ પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી. પૂછપરછ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી પણ શક્યતાઓ. એનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં 20 લાખની ઠગાઈ કરી. બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રામાંથી ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફૈઝાન બન્યો, જેણે દલાલ સાથે મળી કેટરર્સના કર્મચારી સાથે 20 લાખની છેતરપિંડી કરી. ફરિયાદી નીતિન પટેલે ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં 2 દુકાનો લેવા જમીન દલાલ શેખ નાસિર નજરુલ ઇશાકનો સંપર્ક કર્યો, જેણે 33 લાખમાં 2 દુકાનો બિલ્ડર સાથે સોદો કરાવ્યો. 20 લાખની રકમ પણ આપી દીધી, પરંતુ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો. ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી, તેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસે જમીન દલાલની ધરપકડ કરી અને બિલ્ડર ફરાર થતા તેની શોધખોળ શરૂ કરાઈ. દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈઝાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે, તેમની ધરપકડ બાકી છે. તો સુરતના લાલગેટ વિસ્તારમાં 21 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો. બંગાળી કર્મચારી સુભાષ હુતેતે રાત્રિ દરમિયાન 245 ગ્રામ ગોલ્ડની ચોરી કરી હતી. ત્યારબાદ મુંબઈ ફરાર થયો હતો. લાલગેટ પોલીસે બુદ્ધિપૂર્વકની કાર્યવાહી કરી આરોપીને મુંબઈથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. આરોપી ચોરી કરતી વખતે સીસીટીવીમાં કેદ થયો હતો. 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેજ નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે. એક સસ્તા અનાજના દુકાનદાર પર અનાજ સગે વગે કરવાનો આરોપ લાગ્યો છે. સસ્તા અનાજના દુકાનદારે મે મહિનાનું અનાજ
ન આપી જૂન મહિના અનાજની પણ ગ્રાહક પાસેથી એડવાન્સમાં ફિંગરપ્રિન્ટ લઈ કૌભાંડ આચર્યું. સમગ્ર મામલો સામે આવતા પુરવઠા અધિકારી દોડતા થયા. વડોદરામાં અનાજ માફિયાઓ બેફામ બન્યા, ત્યારે આવા દુકાનદાર સામે પુરવઠા વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. અંગૂઠો કરાવીને પછી કહે છે તમને અનાજ નહીં મળે છે. મેં કીધું કેમ તમે અંગૂઠો તો કરાયો? તો કે ના તમારા છોકરાની કેવાયસી નથી એટલે નહીં મળે. મેં કીધું છોકરાનું ના આપશો, અમારું 2 જણની તો છે ને કેવાયસી. તો કે ના એવો કાયદો નીકળ્યો છે કે બધાની કેવાયસી હોવી જોઈએ તો જ મળે. હા, ને એમાં મોબાઈલમાં મેસેજ બતાવી દીધો કે 16 તારીખે અનાજ લઈ ગયા છે. મેં લઈ થઈ ગઈ તો કઈથી પછી મેસેજ આવ્યો. એમનો મેમનો અંગૂઠો લીધેલો ને જૂનનો એમનાથી માલ આવી ગયો છે, પણ માલ આવ્યો નહોતો ને અંગૂઠો લઈ લીધો. એમની ભૂલ થઈ ગઈ છે. બીજી વખત આવી ભૂલ નહીં થાય છે. એના બદલ હું માફી માંગુ છું. આવું કેવું છે કે જૂન મહિનાનું જે માલ એમને જોઈએ કે બીજી જગ્યા આપે છે, તો આપણી દુકાને જૂન મહિનાનું માલ આવ્યું નથી. તો અત્યારે અંગૂઠો આપણે લીધું. જૂન મહિનાનું એમનો અનાજ આવશે એડવાન્સમાં. સરકારે જે અખબારમાં બી આપેલું છે, સરકારે જાહેરાત બી આપેલી છે. તો મારી દુકાને જૂન મહિનાનું માલ આવી જશે તો આ બેનને હું આપી દઈશ. એવો કોઈ પરિપત્ર નથી કે ભાઈ એડવાન્સમાં તમે ફિંગરપ્રિન્ટ લઈ શકો છો. એવો કોઈ પરિપત્ર નથી. એવું છે કે આ મહિનામાં મે અને જૂનનું તમારે અનાજ પૂરું પાડવાનું છે. તો અમને 2 મહિના પર નથી મળ્યું, તો એના સંબંધમાં કોઈ તપાસ કરાશે? એના માટે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી આગળ કરીશું. પ્રાથમિક તપાસ કરી તો કે પ્રાથમિક તપાસમાં કોઈ ક્ષતિઓ દેખાય તમને? હા, જે મુજબ જથ્થો ઓનલાઈન દેખાઈ રહ્યો છે એ મુજબ જથ્થો અંદર છે નહીં. કટ્ટામાં કાણું ગરીબોનું લૂંટાઈ રહ્યું છે ભાણું. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે સસ્તા અનાજની દુકાનના સંચાલકો છે તે શરૂઆતથી બદનામ છે ગરીબોનો કોરિયો છીનવા માટે. અને આ જ પ્રકારનું એક કૌભાંડ જે છે તે સામા વિસ્તારમાંથી સામે આવ્યું છે. પુરવઠા શાખાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે. આ અધિકારીઓ એટલા માટે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે કેમ કે એમને ગરીબના પેટની ચિંતા છે અને અહીંયા સ્થળ પર આવીને તરત જ તપાસ જે છે તેનો ધમધમાટ અધિકારીઓ શરૂ કરી દીધો છે. મહત્ત્વની વાત છે કે એક લાભાર્થી છે, ગરીબ મહિલા છે, તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમને તેમના હકનું અનાજ મળ્યું નથી. તેમ છતાં જે ઓપરેટર છે તેના દ્વારા ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવ્યા અને ફિંગરપ્રિન્ટ લીધા અને મેસેજ આવ્યો ત્યારે એ જે ગરીબ ઘરની મહિલા છે તેને શંકા ગઈ અને મહિલાએ પુરવઠા શાખાનો સંપર્ક કર્યો અને જે અધિકારીઓ છે તેમને ગરીબોની ચિંતા કરી તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી અને ત્યારે ઝીણવટભરી તપાસ જે છે તે શરૂ કરી છે. અને આખી ઘટનામાં ગંભીર પ્રકારની બેદરકારીઓ સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ જે છે તે અત્યારે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસના અંતે કયા પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું હતું અને એક મહિલાની ફિંગરપ્રિન્ટ એડવાન્સમાં લીધી છે તો પછી અન્ય કેટલા લાભાર્થીઓની ફિંગરપ્રિન્ટ એડવાન્સમાં લીધી છે એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે અત્યારે પુરવઠા શાખાના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. નર્મદામાં નકલી ઇન્કમ સર્ટી કૌભાંડ મામલે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ચિત્રાવાડી ગ્રામ પંચાયતના તલાટીએ ફરિયાદ નોંધાવી. અગાઉ અન્ય ગ્રામ પંચાયતે કરી હતી ફરિયાદ. મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય 8 સામે ફરિયાદ. નર્મદા પોલીસે રચેલી એસઆઈટી દ્વારા તપાસ થઈ. વિધવા સહાય અન્ય સરકારી યોજનાનો લાભ લેવાનું કૌભાંડ. ફરિયાદ થયાના 15 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આક્ષેપ. ભાજપના ઘણા નેતાઓને છાવરી રહી છે પોલીસ. ચૈતર વસાવાનું આ નિવેદન છે. નર્મદા પોલીસ ગોકળગાયની ગતિએ કામગીરી કરે છે. રાજકીય દબાણના કારણે પોલીસ કરી રહી છે ધીમી कामगिरी. हमें चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं. जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है जिसमें मुख्य 5 आरोपी हैं. પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે. જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે. એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી. તો ચૈતર વસાવાના આરોપ પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા. ચૈતર વસાવા 15 દિવસ સુધી કેમ નથી બોલ્યા? આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર સાંસદે લગાવ્યા આરોપ. આરોપી દર્પણ પટેલના મિત્ર છે નિરંજન વસાવા. ચૈતર વસાવા લેટ બોલ્યા છે એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવાને. આ બાબતે તમે આટલા વખત બોલ્યા કેમ? કારણ કે એમનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે. 1 કિલોમીટર અંતરે એનું ગામ છે. આ બધા સાથે એકબીજા મિત્રો છે બધા.